નમસ્કાર. આપણે રોજ ફોનથી પેમેન્ટ તો કરી દઈએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે આપણા પૈસા આટલા સેફ કેવી રીતે રહે છે? વેલ, આજે આપણે એ જ સિક્રેટ વિશે વાત કરવાના છીએ. આ એક એવો સવાલ છે જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો વિચાર્યો જ હશે, ખરું ને? ઓનલાઈન પેમેન્ટ હવે આપણી લાઈફનો એક ભાગ બની ગયો છે, એટલે એની સુરક્ષા તો સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જ જોઈએ. તો ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ કે આપણી ડિજિટલ લેવડદેવડ ખરેખર કેટલી સેફ છે. તો આપણે બધા અત્યારે એક કેશલેસ ક્રાંતિનો હિસ્સો છીએ. આખી ફાઇનાન્શિયલ દુનિયા સમજો કે આપણી આંગળીના ટેરવે આવી ગઈ છે. યુપીઆઈ હોય કે પછી ક્રેડિટ કાર્ડ, બધું જ હવે ડિજિટલ છે. શાકભાજીની લારીવાળા ભાઈથી લઈને મોટા મોલના બિલ સુધી બધું જ ફોનથી પે થઈ જાય છે. પણ જેટલી સુવિધા વધી છે એટલું જ, સાચું કહું તો, જોખમ પણ વધ્યું છે. જો દરેક સિક્કાની બે બાજુ હોય છે, તો હવે ચાલો એ જોખમો પર નજર કરીએ જે આ ડિજિટલ બદલાવની સાથે આવ્યા છે. એવા જોખમો જે આપણી મહેનતની કમાણી માટે ખતરો બની શકે છે. આ જે કોટ છે ને, એ બધી જ વાતનો સાર છે. સીધી વાત છે. જેમ જેમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ વધ્યા તેમ ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઇમ્સ પણ રોકેટની જેમ વધ્યા. અને આ જ કારણે એક મોટા અને કડક નિયમની જરૂર પડી. ડિજિટલ પેમેન્ટની આટલી ઝડપી ગ્રોથના કારણે ઓનલાઈન ચોરો માટે જાણે કે નવા રસ્તા ખુલી ગયા. એટલે કસ્ટમર્સ અને આખી ફાઇનાન્શિયલ સિસ્ટમને બચાવવા માટે એક મજબૂત પ્લાન બનાવવો ખૂબ જ જરૂરી બની ગયો હતો. તો સવાલ એ છે કે આ સમસ્યાનો ઉકેલ શું? જવાબ છે ભારતીય રિઝર્વ બેંકનો માસ્ટર પ્લાન. તમે એને એક પ્રકારનો ડિજિટલ કિલ્લો કહી શકો, જે આપણા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સને સેફ રાખવા માટે બનાવવામાં આવ્યો છે. તો આ માસ્ટર ડાયરેક્શન છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ નિયમોનો એક સેટ છે. એનો હેતુ એ છે કે ઓનલાઈન પેમેન્ટ માટે સિક્યોરિટીના અમુક સ્ટેન્ડર્ડ નક્કી કરવા, જેથી દરેક બેંક અને પેમેન્ટ એપ એક સરખું અને મજબૂત સિક્યોરિટી લેવલ મેન્ટેન કરે. પણ આ નિયમો કોના માટે છે? શું ખાલી બેંકો માટે? કે પછી આપણે જે પેમેન્ટ એપ્સ વાપરીએ છીએ એના પર પણ કોઈ અસર થશે? ચાલો જોઈએ. તો જુઓ, આ લિસ્ટમાં લગભગ બધું જ આવી જાય છે. તમારી કમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ્સ બેંકો. એટલું જ નહીં, ક્રેડિટ કાર્ડ આદિ એનબીએફસીઝ. અને હા, ગૂગલ પે અને ફોનપે જેવી થર્ડ પાર્ટી એપ્સ અને પેમેન્ટ ગેટવે પણ. મતલબ કે ડિજિટલ પેમેન્ટની આખી ચેઇન હવે પહેલાં કરતાં ઘણી વધુ સિક્યોર થઈ ગઈ છે. ઓકે, તો હવે જરા ડિટેલમાં જઈએ. ચાલો આરબીઆઈના આ સિક્યોરિટી બ્લુપ્રિન્ટને સમજીએ. આ નિયમો એકચ્યુઅલી આપણા ટ્રાન્ઝેક્શન્સને કેવી રીતે સેફ બનાવે છે? આ આખા નિયમોને સહેલાઈથી સમજવા માટે આપણે એને 3 મુખ્ય પિલર્સ એટલે કે 3 સ્તંભોમાં વહેંચી શકીએ. આ 3 પિલર્સ જે આખી સિક્યોરિટી સિસ્ટમનો બેઝ છે. પહેલું પિલર છે ગવર્નન્સ અને રિસ્ક મેનેજમેન્ટ. આને તમે ઘરનો પાયો મજબૂત કરવા જેવું સમજી શકો. આમાં શું છે તો કે દરેક બેંક કે ફાઇનાન્શિયલ કંપનીએ એક બોર્ડ અપ્રૂવ્ડ સિક્યોરિટી પોલિસી બનાવવી પડશે, રેગ્યુલર રિસ્ક ચેક કરવા પડશે, અને જો એ લોકો કોઈ થર્ડ પાર્ટી સર્વિસ વાપરતા હોય તો એના પર પણ કડક નજર રાખવી પડશે. મતલબ કે સિક્યોરિટી હવે કોઈ ઓપ્શન નથી, પણ એકદમ જરૂરી છે. હવે આવે છે બીજો પિલર, એપ્લિકેશન અને ટેક સિક્યોરિટી. આમાં ટેકનોલોજી પર ફોકસ છે. જેમ કે ફંડ ટ્રાન્સફર માટે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન. એટલે શું? એટલે કે ખાલી પાસવર્ડ નહીં, પણ ફોન પર આવતો ઓટીપી પણ જોઈએ. આનાથી હેકર્સ માટે સિસ્ટમમાં ઘૂસવું લગભગ અશક્ય જેવું થઈ જાય છે. આ સિવાય ડેટાને એન્ક્રિપ્ટ કરીને સિક્યોર રાખવો અને રેગ્યુલર સિક્યોરિટી ટેસ્ટિંગ કરવું પણ આમાં જ આવે છે. અને છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો પિલર છે કસ્ટમર પ્રોટેક્શન અને અવેરનેસ. આ સીધો આપણા ફાયદા માટે છે. આમાં શું આવે તો કે ટ્રાન્ઝેક્શન થતાં જ તરત એલર્ટ મળે. કોઈ ખોટો પાસવર્ડ નાખીને લોગિન કરવાની કોશિશ કરે તો પણ નોટિફિકેશન આવે. અને જો કોઈ પ્રોબ્લેમ થાય તો ફરિયાદ કરવા માટે એક ચોક્કસ પ્રોસેસ અને ટાઈમલાઈન હોય. આ બધું જ કસ્ટમરને સેફ રાખવા માટે છે. તો આ બધી વાતનું સાર શું? આ બધા નિયમોથી આપણા જેવા સામાન્ય યુઝરને શું ફાયદો? ચાલો એ સમજીએ. આ જે કોટ છે ને, એ આખા માસ્ટર પ્લાનનો ગોલ બતાવે છે. ધ્યેય છે એક મજબૂત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનાવવાનો અને ઓનલાઈન પેમેન્ટ માટે સિક્યોરિટીના સારા સ્ટાન્ડર્ડ લાગુ કરવાનો. મતલબ કે
એક એવી સિસ્ટમ બનાવી જેના પર આપણે બધા આંખ બંધ કરીને ભરોસો કરી શકીએ. આ પહેલા અને પછીની સરખામણીથી આખો ફેરફાર એકદમ ક્લિયર થઈ જાય છે. જુઓ, પહેલાં કેવું હતું? સિક્યોરિટીના નિયમોમાં કોઈ એક સૂત્રતા નહોતી. હવે શું છે? એક યુનિફાઈડ એટલે કે એક સરખું, ફરજિયાત માળખું છે. પહેલાં કોઈ પ્રોબ્લેમ થાય પછી એક્શન લેવાતા. હવે પ્રોએક્ટિવલી એટલે કે પહેલેથી જ જોખમોનું મેનેજમેન્ટ કરવામાં આવે છે અને ગ્રાહકની ફરિયાદો માટે પણ હવે એક સ્પષ્ટ અને સમયસરની પ્રોસેસ છે. તો છેલ્લે આખી વાતનો સાર એ છે કે આ બધા પ્રયત્નો ડિજિટલ ફાઇનાન્શિયલ સિસ્ટમમાં વિશ્વાસ અને સલામતી વધારવા માટે છે. આ નિયમો એ સુનિશ્ચિત કરે છે કે જેમ જેમ આપણી દુનિયા વધુને વધુ ડિજિટલ થતી જાય તેમ તેમ આપણા પૈસાની સિસ્ટમ પણ વધુ મજબૂત અને સુરક્ષિત બનતી રહે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવું છે. જેમ જેમ આપણા ડિજિટલ વોલેટ્સ વધુને વધુ સ્માર્ટ થતા જશે તેમ આપણને સુરક્ષિત રાખવા માટેના નિયમોમાં કેવા ફેરફાર આવશે?